टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે। નેશનલ હાઈવે નંબર 48 પર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી। જાડેશ્વર ચોકડી નજીક વાહનોની કતારો લાગી હતી। બિસ્માર માર્ગોના પ્રશ્ને ટ્રાફિકની રોજિંદી સમસ્યા અહીંયા ઊભી થાય છે। એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ રસ્તાઓની ખસ્તા હાલત થતાં ટ્રાફિક જામની સમસ્યા અવારનવાર સર્જાઈ રહી છે। ભરૂચમાં એક તરફ વરસાદી માહોલ છે અને બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત થયા છે। નેશનલ હાઈવે નંબર 48 પરના આ દ્રશ્યો છે। હાઈવે પર મસમોટા ખાડા પડી જતા અને રસ્તાની હાલત ખરાબ થતા વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જાડેશ્વર ચોકડી નજીકની આ ઘટના છે કે જ્યાં લાંબો ટ્રાફિક જામ થયો હતો, જેના કારણે વાહન ચાલકો રોષે ભરાયા છે। બિસ્માર માર્ગોના પ્રશ્ને ટ્રાફિક જામની રોજિંદી સમસ્યા અહીંયા ઊભી થાય છે। ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ શકાય છે। જ્યાં નજર કરો ત્યાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ભરૂચમાં એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 48 પરના આ દ્રશ્યો છે। ચોંકાવનારી એ વાત છે કે હાઈવે છે, પરંતુ હાઈવે ઓથોરિટી જાણે કે નિંદ્રાધીન હોય તેવું લાગે છે। સંવાદદાતા અંકિત જોડાયા છે વધુ માહિતી સાથે। અંકિત, જણાવશો કે ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા? જી બિલકુલ, વહેલી સવારથી ભરૂચમાં ટ્રાફિકની વિકટ સમસ્યા ઊભી થઈ હતી। લગભગ બે કલાક સુધી વાહનો ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા। તેમાં ખાસ કરીને જે શાળાઓ જે આસપાસ આવેલી છે, નેશનલ હાઈવે જાડેશ્વર ચોકડીની આસપાસ, તે તમામ શાળાના બાળકો બે કલાક સુધી અટવાયા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। એક ટ્રક ખોટકાવાના કારણે અને બિસ્માર રસ્તાના કારણે આ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને ત્યારબાદ હવે ટ્રાફિકમાંથી આ ટ્રકને હટાવી દેવાતા ટ્રાફિક ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યો છે। જી અંકિત, માહિતી બદલ આપનો આભાર।